તો ઇફકોની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટી સહકારી ક્ષેત્રમાં ભડકો મેન્ડેટ વિરુદ્ધ જનારા ભ્રષ્ટાચારીઓનો મુદ્દો ઉઠ્યો છે। જયેશ રાદડિયા સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સહકારી આગેવાન બાબુભાઈ નસીતે મેન્ડેટ વિરુદ્ધ જનારા રાદડિયા સામે કાર્યવાહી કરવાની કરી માંગ। બાબુભાઈએ કહ્યું, સહકારી સંસ્થાઓમાં ઈલુનું ચાલતું હોવાની CR પાટીલની વાત સાચી। પાટીલ સાહેબ સહકારી સંસ્થાઓમાં યોગ્ય તપાસ કરે। મારી લડાઈ ડેરીના ભ્રષ્ટાચાર સામે હતી। સહકારી સંસ્થામાં ચાલતી ગેરરીતિને લઈ બાબુભાઈએ દિલીપ સંઘાણીને પણ રજૂઆત કરી હતી, છતાં કોઈ પગલાં નથી લેવાયા। ભ્રષ્ટાચારનો રેલો અનેક આગેવાનો સુધી જાય તેમ છે। બાબુભાઈના આરોપોના રાદડિયાએ આપ્યા જવાબ। મેન્ડેટ જાહેર થયું તે પહેલા મેં ફોર્મ ભર્યું હતું। મારે બાબુભાઈને કોઈ જવાબ આપવાનો થતો નથી। બાબુભાઈએ સહકારી સંસ્થાને તોડવાનું કામ કર્યું છે। રાદડિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું, મેં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી। મારો વિરોધ કરનારા ખેડૂત વિરોધી છે। જે સંસ્થામાં રાજકારણ થતું ત્યાં સમાજનું પતન થયું। હું સમાજના કામમાં રાજકારણ બાજુએ રાખું છું। લેવા પાટીદાર અગ્રણી પરેશ ગજેરા આવ્યા જયેશ રાદડિયાના સમર્થનમાં। તેમણે કહ્યું કે સામાજિક સંસ્થા માધ્યમથી રાજનીતિ ન કરવી જોઈએ। ટ્રસ્ટની દરમિયાનગીરી હોય તો તેમને દૂર કરવા જોઈએ। આવા ટ્રસ્ટની સંસ્થામાંથી દૂર કરવા જોઈએ। જયેશ રાદડિયા ખેડૂત નેતા છે। રાદડિયા ખેડૂતોના દુઃખે દુઃખી અને સુખે સુખી છે। ગુજરાત ભાજપ નેતાઓને વારાણસીમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપાઈ। 30 થી 35 નેતા પહોંચ્યા વારાણસી ચૂંટણી પ્રચારમાં। મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલને સોંપાઈ જવાબદારી। ભરત ડાંગર પણ કરશે વારાણસીમાં ચૂંટણી પ્રચાર। મંત્રી કુંવરજી બાવળિયાને કલકત્તામાં જવાબદારી સોંપાઈ। દક્ષિણ કોલકાતામાં કુંવરજી બાવળિયા કરશે પ્રચાર। 13 મેના રોજ પીએમ મોદીનો વારાણસીમાં રોડ શો યોજાશે। 14 મેના રોજ વારાણસી બેઠક પર પીએમ નામાંકન ભરશે। લોકસભાના છેલ્લા તબક્કામાં 1 જૂને થશે મતદાન। પરસોત્તમ રૂપાલા પ્રેમગઢ અને જેતપુરની મુલાકાતે પહોંચ્યા। પ્રેમગઢ ગામે શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી। ક્ષત્રિય કઠી સમાજના સૂર્ય મંદિરમાં રૂપાલાએ દર્શન કર્યા। તેમણે નિવેદન આપ્યું કે આજે સૂર્ય ઉપાસનાનો મોટો પર્વ છે। સૂર્યદાદાના દર્શન આશીર્વાદનો અવસર મળ્યો। કેજરીવાલે જેલ બહાર આવતાની સાથે જ નિવેદન આપી વિવાદનો મધપૂરો છેડ્યો। કેજરીવાલે કહ્યું, ભાજપ જણાવે કે તેમના આગામી નેતા કોણ હશે। 75 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટનો નિર્ણય ભાજપે જ બનાવ્યો છે। કેજરીવાલના નિવેદન પર અમિત શાહનો વળતો વાર જોવા મળ્યો। શાહે કહ્યું કે અમારી ચિંતા કરવાની ઇન્ડી એલાયન્સને જરૂર નથી। ભાજપમાં 75 વર્ષે રિટાયરમેન્ટનો કોઈ નિયમ નથી। કેજરીવાલના ત્રીજી ટર્મમાં શાહ વડાપ્રધાન અંગેના નિવેદનનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે ત્રીજી વખત જીતને મોદીજી વડાપ્રધાન બનશે। જીતીને વડાપ્રધાન મોદીજી બનશે। નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કરશે। વડાપ્રધાન તરીકે મોદીજી ત્રીજી ટર્મ પૂરી કરશે। જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું ન આપવાને લઈ સ્પષ્ટતા કરી। કહ્યું, હું રાજનીતિમાં CM PM બનવા માટે નથી આવ્યો। દિલ્હીમાં ઐતિહાસિક બહુમતી સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે। કેજરીવાલે કહ્યું, ભાજપને એ ખ્યાલ છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને હરાવી શકાય નહીં, માટે મને જેલમાં નાખવાની ષડયંત્ર રચ્યું। જેલમાં મોકલી સરકાર પાડવાનો પ્રયાસ થયો, પરંતુ જેલમાંથી તાનાશાહી વિરુદ્ધ લડી રહ્યો છું। અરવિંદ કેજરીવાલ 40 દિવસ બાદ જેલમાંથી બહાર આવતાની સાથે જ માહોલ બનાવ્યો। સૌપ્રથમ હનુમાન મંદિર દર્શન કર્યા। પ્રેસ કોન્ફરન્સ કરી અને વિપક્ષ પર તેઓએ પ્રહારો કર્યા।